જય હિન્દ મિત્રો, કેમ છો આપ સૌ? આપની પોતાની ચેનલ પોલીસ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી મળી ગયા છે નવા વિડીયોની સાથે. અને આજનો આપણે જે ટોપિક રહેશે જે કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 જુનિયર ક્લાર્કમાં આવી છે અને કુલ જગ્યા 227 છે. એની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છે. એનું પગાર ધોરણ, એની લાયકાત, એનો સિલેબસ, પરીક્ષા પદ્ધતિ અને ફોર્મ ભરવાના બી શરૂ થઈ ચૂક્યા છે. 15/7/2025 થી 11/8/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો. મિત્રો, આ વિડીયો ખાસ એવા લોકો માટે બનાવ્યું છે જે લોકોના મેસેજ આવી રહ્યા છે કે અમે તો તૈયારી મૂકી દીધી છે, અમારા કોન્સ્ટેબલમાં બી માર્ક્સ નહીં થતા, સીસીમાં બી અમારું નહીં થયું. તો મિત્રો જો, આ એક ફિલ્ડ એવી છે જેમાં તમારે સતત સંઘર્ષ કરતા રહેવું જ પડશે. તમે સતત મહેનત કરશો તો તમે ક્યાંક ને ક્યાંક તો લાગી જ જશો. એટલે તમારે તક છોડવાની નથી, મહેનત શરૂ જ રાખવાની છે. અને જે લોકોએ રેવન્યુ તલાટીમાં ફોર્મ ભર્યું છે એ લોકોએ તો આમાં ફોર્મ ભરવું જ જોઈએ એવી મારી સલાહ છે, કેમ કે આનો સિલેબસ બી સેમ જ છે. આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી જાણીશું, તો આખો વિડીયો જોજો, વિડીયોને સ્કીપ ના કરતા. અને મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આ બધું બનાવવામાં બહુ મહેનત થાય છે અને આપણા સબસ્ક્રાઇબર નથી વધી રહ્યા. વ્યૂઝ આવે છે ચેનલ ઉપર પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું. એટલે તમે યાદથી સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે જાહેરાત ક્રમાંક જોઈ લઈએ. જાહેરાત ક્રમાંક છે 1/2025. તો રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે ને, આપણી 4 યુનિવર્સિટી છે. એક આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે. આ 4 યુનિવર્સિટી છે ને, એમાં આ જગ્યાઓ ખાલી પડી છે જુનિયર ક્લાર્કની. વર્ગ 3 છે અને 5 વર્ષ માટે ફિક્સ પગાર એનું 26,000 રહેશે, જે ફિક્સેશન છે. અને ત્યારબાદ પે લેવલ 2, એના પછી તમને લેવલ 2 પ્રમાણે પગાર વધશે. પહેલા 5 વર્ષ માટે તમારું ફિક્સ પગાર રહેશે 26,000, જે બધી ભરતીઓમાં હોય છે, જે ક્લાસ 3ની ભરતીઓ છે એવી રીતે આમાં બી 26,000 પગાર છે ને ત્યારબાદ લેવલ 2 પ્રમાણે વધશે. સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ www.aau.in, એટલે આ 4 જે યુનિવર્સિટી છે ને એની આ વેબસાઇટ આપેલી છે. એ 4માંથી ગમે એકમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. 4માં જઈને નથી ભરવાનું, જે બી એક ગમે તમને એ એકમાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. આ છે www.aau.in, www.jau.in, www.nau.in અથવા www.sdau.aju.in. આ 4 વેબસાઇટમાંથી તમે ગમે એકમાં જઈને અરજી ભરી શકો છો. હવે આપણે વાત કરીએ વિગતવાર જગ્યાઓ, કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે. એટલે જો સંવર્ગનું નામ આપેલું છે જુનિયર ક્લાર્ક વર્ગ 3 અને અહીંયા છે કૃષિ યુનિવર્સિટીનું નામ. તો જે આણંદમાં યુનિવર્સિટી છે ને ત્યાં છે 73 જગ્યાઓ, જુનાગઢમાં છે 44, નવસારીમાં છે 32 અને સૌથી વધારે છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 78 જગ્યા છે. અને અહીંયા તમને કેટેગરી વાઇઝ આપેલી છે જનરલ, IWS, ICBC, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અને અહીંયા બી જે કક્ષાવાર મહિલાઓ માટેના જગ્યાઓ છે એવી આપેલી છે, અને દિવ્યાંગજન માટે બી છે અને માજીક શ્રેણી માટે બી છે. હવે તમે તમારા રીતે જે તમારી કેટેગરી તમને લાગુ પડતી હોય એ રીતે તમે જોઈ લેજો અને એવી રીતે તમે ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ વય મર્યાદાની, કે આમાં કે વય મર્યાદા કેટલી છે. તો જો મિત્રો, આની વય મર્યાદા તમારે ક્યાંથી ગણવામાં આવશે, તો 11/8/2025 થી. એટલે આની ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે ને ત્યાંથી તમારી ઉંમર આમાં વય મર્યાદા કાઉન્ટ કરવામાં આવશે. અને એમાં છે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં. એટલે તમે 20 વર્ષથી ઓછા ના હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ના હોવો જોઈએ, બરાબર. અને આમાં વય મર્યાદામાં તમને છૂટછાટ બી મળેલ છે, જેમ કે જો આ નીચે બધું આપેલું છે કે સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષ માટે છૂટછાટ મળશે. સામાન્ય અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ છૂટછાટ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ પ્લસ 5 વર્ષ એટલે 10 વર્ષ. હવે એવી રીતે બધી કેટેગરીનું આપેલું છે, દિવ્યાંગજનોનું પુરુષ, દિવ્યાંગજન મહિલા. હવે જેમને જે કેટેગરી લાગુ પડતું હોય એવી રીતે જોઈ લેજો કે તમને કઈ છૂટછાટ મળી શકે છે, અને એ પ્રમાણે તમારી જો તમે વય મર્યાદાના ક્રાઇટેરિયામાં આવતા હોય તો
તો તમે ફોર્મ ભરી દેજો. હવે વાત કરીશું શૈક્ષણિક લાયકાત. બધા લોકો એ જ પૂછે છે કે શેના પર ભરતી આવી છે, શેના પર ભરતી આવી છે. તો સિમ્પલ છે, આ બે સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે સિમ્પલી મિત્રો આ ભરતી આવી છે ગ્રેજ્યુએશન ઉપર. તમે કોઈ પણ ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએટ કર્યું હોય, સાયન્સ, કોમર્સ, બસ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. કોઈ પણ ડિગ્રી તમારા જોડે હોવી જોઈએ, સ્નાતકની પદવી, તો તમે ફોર્મ ભરી શકો છો. સિમ્પલ જ છે, આમાં શૈક્ષણિક લાયકાત બી વધારે નથી. અને ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ. કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જોઈએ અને ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ, જે બધાને આવડતું જોઈએ. એટલે શૈક્ષણિક લાયકાતમાં બી એવું કંઈ હાર્ડ નથી. બસ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોવી જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અને આ એક જે છે કોમ્પ્યુટરની જાણકારી, એમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે આમાં મારા જોડે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો શું કરી શકાય. તો જો આમાં શું લખ્યું છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા કે ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો. તો હવે આમાં કહેવા શું માંગે છે કે જો તમારા જોડે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ સર્ટિફિકેટનું કોર્સ કરેલું કોઈ પ્રમાણપત્ર નથી, બરાબર, તો એના ઓપ્શનમાં તમે જો ધોરણ 10 અથવા ધોરણ 12માં કોમ્પ્યુટરનું વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો હોય તો તમારે પછી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તમે ધોરણ 10 અને ધોરણ 12ના આધાર ઉપર ફોર્મ ભરી શકો છો. અને જેના જોડે આ નથી, કે જેમને ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય રાખેલ ન હોય, તો તેવા લોકોને સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રોની જરૂર પડશે. બરાબર. હવે આપણે વાત કરીએ પ્રાથમિક પરીક્ષા, જે પ્રિલિમ છે આની, તેમાં OMR અથવા CBRT પદ્ધતિથી. એટલે આ લોકો પછી સંખ્યા ઉપર આધાર રાખશે કે ઓછી સંખ્યા હશે તો OMR થી બી લઈ શકે અને વધારે હોય તો CBRT થી બી લઈ શકે. જે બી હોય, હવે એ લોકો જે નિર્ણય લેશે એવી રીતે લઈ શકે. તો જો આનું જે સિલેબસ છે, જો મિત્ર સિલેબસ તમે ક્યાંક ક્યાંક જોયેલું જ લાગેલું હશે. આ જે સિલેબસ છે ને એ CC પ્રિલિમનું છે. એટલે મિત્રો જે લોકો CCમાં રહી ગયા છે ને, કે અમુક લોકોને નોર્મલાઇઝેશનમાં માર્ક્સ નથી મળ્યા કે થોડા 2-3 ગુણથી રહી ગયા, એવા લોકો ખાસ આમાં ફોર્મ ભરી દેજો. કેમ કે એકવાર તમારી તૈયારી થઈ ગયેલી છે અને આનું સિલેબસ સેમ જ છે. અને રેવન્યુ તલાટીનું બી જે મેન્સનું સિલેબસ છે ને એ આમાં જે મેન્સનું સિલેબસ છે ને એ રેવન્યુ તલાટીના પ્રિલિમનું સિલેબસ છે. સેમ જ છે, કોઈ પણ ફેરફાર નથી. એટલે તમે ખાસ ફોર્મ ભરજો આમાં, એવી મારી સલાહ છે. આ તો પ્રિલિમનું તો સેમ જ છે CCનું, કે જો રિઝનિંગ જે છે એ 40 માર્ક્સમાં આપેલું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, ઇંગ્લિશ 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સની પરીક્ષા છે. પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી હશે અથવા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હશે. બરાબર. 100 પ્રશ્નો દીઠ 1 ગુણ લેખે 100 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય 60 મિનિટ એટલે 1 કલાક આપશે તમને. અને 0.25 ગુણ નેગેટિવ. અને જો તમે ખાલી છોડેલ જવાબ દીઠ હશે તો 0.25 ગુણ કાપવામાં આવશે. કાં તો છેકછાક કરેલો હોય તેવા પ્રત્યેક જવાબ દીઠ બી 0.25 ગુણ કાપવામાં આવશે. બરાબર. એટલે અને આની પ્રિલિમ ઈઝી છે CC કરતા, એવું હું કેમ કહી રહ્યો છું આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. કેમ કે આમાં કોઈ ગણાનું ક્રાઇટેરિયા નથી કે તમે 10 ગણા બોલાવશે, 15 ગણા બોલાવશે, જગ્યાના આટલા ગણા તેટલા ગણા, એવું CC જેવું નથી. આમાં પેલું હાઈકોર્ટ જેવું છે કે આટલા ટકા ઉપર જેના બી માર્ક્સ છે એ બધા મુખ્ય પરીક્ષા આપશે. એટલે આની પ્રાથમિક પરીક્ષા પાસ કરવી એટલી બધી અઘરી નથી. આરામથી આની પ્રાથમિક પરીક્ષા તો પાસ થઈ જાય. હવે જો એ ક્રાઇટેરિયા કેવો છે જો આપણે જોઈ લઈએ. તો જો સૌપ્રથમ જે પ્રાથમિક પરીક્ષા જે છે એ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. બરાબર. પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે તમારું જે પ્રાથમિક પરીક્ષાના માર્ક્સ હશે ને એ ધ્યાને લેવામાં નહીં આવે. રિઝલ્ટ જે છે એ મુખ્ય પરીક્ષાના આધારે બનશે. બરાબર. પ્રાથમિક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ છે બિન અનામત, એટલે જનરલ, આ છે શૈક્ષણિક રીતે 50, એટલે આ જે SCBC અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે EWS માટે 50 ગુણ.
તથા અનુસૂચિત જનજાતિ એટલે એસટી અને અનુસૂચિત જાતિ એટલે એસસી, દિવ્યાંગજન અને માજીક સૈનિક માટે 40 ગુણ મુજબ ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવારોને જ બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે જો આમાં સિમ્પલ છે, જે લોકો જનરલ, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ વાળા છે એ લોકોને 50 ગુણ લાવવાના છે. એટલે તમારે 100 માર્ક્સમાંથી 50 માર્ક્સ લાવવાના, તો તમે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થઈ જશો. જેટલા બી લોકો હશે 50 માર્ક્સ ઉપર એ બધાને મુખ્ય પરીક્ષા માટે બોલાવશે. અને આજે જે એસટી, એસસી, દિવ્યાંગજન અને માજીક સૈનિક છે એને 40% ગુણ, એટલે એ લોકોને 40 માર્ક્સ લાવવાના. 40 માર્ક્સ ઉપર જેટલા બી હશે એ બધાને મુખ્ય પરીક્ષા માટે બોલાવશે. એટલે પ્રાથમિક પરીક્ષા તો તમે પાસ કરી લેશો, એટલું હાર્ડ નથી, ઈઝી જ છે. અને હવે મુખ્ય પરીક્ષાનું શું સિલેબસ છે એ વિશે બી આપણે જોઈ લઈએ. તો આ રહ્યું મુખ્ય પરીક્ષાનું સિલેબસ. આ બી સેમ જ છે, જે બધી ભરતીઓમાં હોય છે એવું સિલેબસ છે. તમે એકવાર તો તૈયારી કરી જશે, બસ તમારે રિવિઝન કરવાનો હશે. ખાસ તો જે લોકો 2-5 માર્ક્સ રહી જાય છે અને એવું થાય છે કે હવે તૈયારી મૂકી દો, હવે ના કરો, તો તમે આમાં એક ચાન્સ લઈ શકો છો સારી રીતે મહેનત કરીને. કેમ કે સિલેબસ એ જ છે, તમે સારી રીતે રિવિઝન કરીને પરીક્ષા પાસ કરી શકો છો. તો જો આ મુખ્ય પરીક્ષાનો આપણે જોઈ લઈએ. આ સેમ રેવન્યુ તલાટીનું જે પ્રિલિમનું સિલેબસ છે ને એવું જ છે. જો ગુજરાતી 20 માર્ક્સ, ઇંગ્લિશ 20 માર્ક્સ, પોલિટી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ, પીસી એ બધું 30 માર્ક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર બી 30 માર્ક્સ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેક 30 માર્ક્સ, કરંટ અફેર 30 માર્ક્સ અને રિઝનિંગ 40 માર્ક્સ. મુખ્ય પરીક્ષા જે છે ને મિત્રો એ 200 માર્ક્સની છે. જુઓ, મુખ્ય પરીક્ષાના 200 પ્રશ્નના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 200 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય 120 મિનિટ, આમાં 2 કલાક રહેશે. પ્રિલિમમાં 1 કલાક છે, આમાં 200 પ્રશ્ન અને 2 કલાક. અને પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે અને ખોટા માટે બી એટલા જ 0.25 ગુણ. અને એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ કે છેકછાક હોય તો બી 0.25 ગુણ કાપવામાં આવશે. અને જો તમે વિકલ્પ ઈ કરશો તો પ્રશ્નના જવાબ આપવા ના ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે. અને નોટ અટેમ્પ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. એટલે તમે ઈ કરશો તો તમારો માર્ક્સ નહીં કપાય. તો આ હતો મુખ્ય પરીક્ષાનો સિલેબસ. અને આના આધારે તમારું સિલેક્શન થશે. આમાં તમારે જેટલા માર્ક્સ આવ્યા છે ને એ પ્રમાણે તમારું ડીવી લિસ્ટ આવશે. અને હા, આમાં જે ડીવી લિસ્ટ આવશે ને એ 3 ગણા ઉમેદવારોના આવશે. 3 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવશે. અને એમાંથી પછી ફાઇનલ લિસ્ટ આવશે. અને એમાં જે લોકોનું સિલેક્શન થશે એ લોકોને નોકરી મળશે. હવે આપણે જોઈ લઈએ અરજીના ફીના દર. તો મિત્રો આમાં એક જે સૌથી મને જે લાગ્યું એ છે ફીના દર, જે ખૂબ જ વધારે છે મારા મત પ્રમાણે. કેમ કે કોઈ બી જુનિયર ક્લાર્કની ભરતી એમાં સામાન્ય રીતે જનરલ કેટેગરીવાળા માટે 100 રૂપિયા હોય છે, પણ આમાં જો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 1000 રૂપિયા ફી છે. અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવાર જે છે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી એમના માટે 250 છે. અને દિવ્યાંગજન માટે બી 250 જ છે. અને જે માજીક સૈનિક ઉમેદવારો છે એમના માટે 0 છે. તો આની અરજીની ફીની રકમની વાત થઈ. હવે જો આ નોંધ કે જાહેરાત ક્રમાંક સામેના સંવર્ગના ભરતી નિયમોના દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો હેલ્પ ડેસ્ક નંબર અહીંયા આપેલું છે. જો મિત્રો તમારા માટે તમને કોઈ પણ મૂંઝવણ હોય ફોર્મ ભરવામાં કે લાયકાતમાં, વયમર્યાદામાં, કોઈ પણ તમને કન્ફ્યુઝન થાય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. એ તમારી હેલ્પ કરશે. તથા અહીંયા જો જીમેલ બી આપેલું છે, આ બંનેમાં તમે સંપર્ક કરી શકશો. અને તમને જે પણ મૂંઝવણ હોય એ કાં તો કોલ કરીને કાં તો મેલ કરીને તમે એની માહિતી પણ મેળવી શકો છો. તો આ હતો આપણો જુનિયર ક્લાર્ક માટેનો વિડીયો, જે એવા લોકો માટે મેં બનાવ્યો છે ખાસ મિત્રો કે તમે નાસી પાસ ના થશો. કેમ કે આ સરકારી નોકરીની જે ફિલ્ડ છે ને એ ખૂબ જ સંઘર્ષ માંગે છે મિત્રો. એવું નથી કે તમે આજે તૈયારી શરૂ કરીને 5-6 મહિના તૈયારી કરી અને તમે લાગી જશો. કેટલાક લોકો 4-4, 5-5 વર્ષથી તૈયારી કરે છે. એટલે તમે બી જો આ જે સિલેબસ છે તમે કર્યો છે ને તમને લાગે છે કે ના, હા હું આ પરીક્ષા પાસ કરી શકું છું, તો તમે આ પરીક્ષામાં ફોર્મ જરૂરથી ભરજો. આપણું કામ એવું નથી કે મારી કોઈ એકેડમી છે કે મારે કોઈ બેચ ફૂલ કરવી છે કે કોઈ એપ્લિકેશન લોન્ચ કરવી છે, એવું નથી મિત્રો. એટલે મેં ખરેખર એવા લોકો માટે જ બનાવ્યું છે
કે જો લોકો ખરેખર એમને લાગતું હોય કે હા સિલેબસ આપણા પ્રમાણે છે, આપણે સીસીમાં સારી તૈયારી કરી હતી પણ એમાં નોર્મલાઇઝેશનના કારણે ના થયું કે એવું કંઈ બી લાગતું હોય તો એ લોકો આમાં ભરી શકો છો. અને બીજું કે જે પોલીસની ભરતીમાં બી ઓછા માર્ક્સ થાય છે એ લોકો બી આમાં ભરી શકે છે. બીજી કોઈ તમને જાણકારી જોઈતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, ત્યાં આપણે ચર્ચા કરીશું. જો મિત્રો, આપણે આ ચેનલ બનાવી છે ને આપણે ખૂબ મહેનત કરી રહ્યા છે પણ સબસ્ક્રાઈબર આપણા એટલા બધા થઈ નથી રહ્યા. વ્યૂઝ આવી રહ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરી રહ્યું. એટલે એક ખાસ વિનંતી એ છે કે તમે ચેનલ પર નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ રીતે તમે તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.